Hello everyone, I am Dr. Rohit Patel, consultant orthopedic surgeon. So here we discuss one interesting case. So આજથી 5-1 મહિના પહેલા મારી ઓપીડીમાં એક 16 વર્ષના છોકરાને એમના મમ્મી પપ્પા લઈને આવેલા. ફરિયાદ એવી હતી કે 6 મહિના પહેલા દર્દીને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયેલો, કે બાઇક પરથી દર્દી પડી ગયેલો અને ત્યારે એમને હોફાજ ફ્રેક્ચર, એટલે કે જે જાંઘનું હાડકું હોય એ ઘૂંટણના પાસે પહોંચતા એમને હાડકું થોડું પોળું થઈ જતું હોય, જેને આપણે ફિમોરલ કોન્ડાઇલ કહેતા હોય. ફિમોરલ કોન્ડાઇલનું ફ્રેક્ચર હતું અને એ ભાઈએ એમાં ધ્યાન ના આપતા એ હાડકું આડાવડું જોડાઈ ગયેલું હતું. એના લીધે એવું થતું હતું કે દર્દી જમણા પગ પર જ્યારે બી વજન મૂકે ત્યારે એમને દુખાવો થતો હતો, એટલે ચાલવામાં તકલીફ પડતી હતી અને જમણો પગ આખો સીધો કરી શકતો નહોતો. એટલે નવજીવન હોસ્પિટલમાં અમે એમનું ઓપરેશન કરેલું. ઓપરેશન પછી જનરલી 1 મહિના સુધી અમે દર્દીને પાટામાં રાખેલું અને કમ્પ્લીટ આરામ કરાવેલો. 1 મહિના પછી એમની ફિઝિયોથેરાપી ચાલુ કરેલી અને ટોટલ 3 મહિનાના અંતે એ દર્દી નોર્મલ રીતે ચાલતો, પલોઠી વાળતો અને રમતો થઈ ગયો. સો કોઈ પણ જૂનું ફ્રેક્ચર હોય જે આડાવડું જોડાઈ ગયું હોય અથવા તો નિગ્લેક્ટ કરી દીધેલું હોય, એ ફ્રેક્ચર જો સરખી રીતે સારવાર કરવામાં આવે તો એમાં બહુ સારા રિઝલ્ટ મળતા હોય.